પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગરમાં પણ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી। શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે। નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભગવાન આશુતોષનો આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો। આ સુંદર શણગારના દર્શન કરવા માટે પણ ભક્તો આવી રહ્યા છે। ભક્તોએ દૂધ, જળ અને બિલીપત્રનો શિવજી પર અભિષેક કર્યો। નીલકંઠ મહાદેવ મંદિરના આ દ્રશ્યો જ્યાં સવારથી જ ભાવિકોની કતાર ઉમટી પડી છે। દરેક ભાવિક આજે પોતાનો ભાવ વ્યક્ત કરવા શિવજીના મંદિરે પહોંચી રહ્યા છે। ભક્તોએ દૂધ, જળ અને બિલીપત્રનો અભિષેક કર્યો। શ્રાવણની આ ભક્તિ પરંપરા જે આજ સુધી જળવાઈ રહી છે। સદીઓથી આ પરંપરા ચાલી આવી છે। શ્રાવણ માસમાં શિવોપાસનામાં સૌ કોઈ તલ્લીન થઈ જાય છે ત્યારે ભાવનગરના નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ આજે સવારથી જ ભક્તો આવી રહ્યા છે અને ભગવાનને અભિષેક અર્પણ કરી તેમની પૂજા અર્ચનામાં લીન થયા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, નીલકંઠ મહાદેવ મંદિરમાં જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, આજે શ્રાવણના પહેલા દિવસે ભગવાન આશુતોષને રીઝવવા ભક્તો શું કરી રહ્યા છે? બિલકુલ અમિતા, વાત કરીએ ભાવનગરનું ઐતિહાસિક આ જે મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવ મંદિર, તેના જે દર્શન છે તે ભક્તોને કરાવવા જઈ રહ્યા છીએ। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। શ્રાવણ માસની શરૂઆત છે ને શરૂઆતને લઈને ભક્તો જે છે તે ભક્તોમાં ભારે ભીડ છે। વહેલી સવારથી જ ભગવાન આશુતોષને રીઝવવા માટે ભક્તો દ્વારા કહી શકાય કે જળાભિષેકથી લઈ અને બિલીપત્ર જે છે તે ચડાવી અને ભગવાન આશુતોષને રીઝવવાનો જે પ્રયાસ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ભક્તોમાં એક અનેરો આનંદ છે। તે આનંદ સાથે કહી શકાય કે નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તો જે છે તે ભક્તોનું વહેલી સવારથી જ જે મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। ભક્તો જે છે તે સેવા પૂજાનો લાભ છે તે લઈ રહ્યા છે। ભક્તો છે આપણી સાથે, ભક્તો સાથે પણ વાત કરશું। તો એ પહેલા અહીંના મહંત છે એમની સાથે સંવાદ કરશું। શું કહેશો, વહેલી સવારથી જ ભક્તો જે છે તે અહીંયા ભગવાનને રીઝવવા માટે પહોંચ્યા છે। આથી શ્રાવણ માસની શરૂઆત છે, કઈ રીતના જુઓ છો? ओम तत्पुरुषाय विद्महे नीलकंठाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् प्रसन्नानम नीलकंठम दयालम ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षय मामृतांत। आज श्रावण मासना પહેલા જ દિવસથી શિવ મંદિર નીલકંઠ મહાદેવના મંદિરમાં હર હર મહાદેવ મહામૃત્યુંજય મંત્રના સવારથી જ નાદ સંભળાવા મળ્યા છે અને ભક્તો વહેલી સવારથી દર્શને નાના બાળકો, મોટા માણસ, છોકરાઓ બધા વહેલા સવારથી જ તે ભગવાનને જળાભિષેક, દૂધાભિષેક કરવા આવી રહ્યા છે। ને આજે સવારે નીલકંઠ મહાદેવ મંદિરે સૌથી પહેલા મંગળા આરતી શરૂ થઈ છે। મંગળા આરતી પૂર્ણ પછી ભગવાનનો અભિષેક, પછી 10-10:30 વાગ્યા પછી ભગવાનને ધ્વજા ચડાવવામાં આવશે। બપોરે થાળ તથા મધ્યાહન આરતી પણ કરવામાં આવશે। પછી 4 વાગ્યા પછી ભગવાનનો ફરીથી સાજ શણગાર સજાવવામાં આવશે। ફૂલોથી ભગવાનને સજાવવામાં આવશે અને ભગવાનનું રુદ્ર રૂપમાંથી સુંદર સ્વરૂપ એટલે કે ચંદ્રશેખર રૂપનું સ્વરૂપ બનાવવામાં આવશે। તે પછી સંધ્યા આરતી થશે। સંધ્યા આરતી પછી દીપમાળા થશે, મહાપ્રસાદનું વિતરણ થશે અને બધા ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે, દીપમાળાનો લાભ લેશે। કેટલી સંખ્યામાં, ઘણી બધી સંખ્યામાં ભગવાન નીલકંઠ મહાદેવના આશીર્વાદ લેવા લોકો ઉમટી પડશે। અને આ નીલકંઠ મહાદેવ મંદિર બહુ ચમત્કારિક મંદિર છે। આ નીલકંઠ મહાદેવ ચમત્કારિક મંદિરમાં રહસ્યમય રીતે અનેક ચમત્કારો થતા હોય છે। એક વખત એવું બન્યું હતું કે જગન્નાથ મંદિરની જેમ કે ધ્વજા પણ વિપરીત દશામાં ફરકવામાં આવી હતી ને એક શાંત વાતાવરણમાં પણ ભગવાનનું છત્ર હલનચલન થવું, આવા નીલકંઠ મહાદેવના ઘણા બધા ચમત્કાર છે એટલે એને ચમત્કારિક નીલકંઠ મહાદેવ પણ કહેવામાં આવે છે। તો આ શ્રાવણ માસના પહેલા દિવસે નીલકંઠ મહાદેવ તથા માતા શક્તિમાં પાર્વતી બધા ઉપર પ્રસન્ન રહીને બધાને ખૂબ સારા આશીર્વાદ આપે। નમઃ પાર્વતી। અમિતા, અહીંયા કહી શકાય કે ભક્તો પણ છે, શું કહેશો? વહેલી સવારથી પહોંચ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? હર હર મહાદેવ। નીલકંઠ મહાદેવમાં દર વર્ષેની જેમ આજે પણ શ્રાવણ માસનો પ્રથમ દિવસે ભક્તોની ભાવિ ભીડ જોવા મળે છે।
દર વર્ષેની જેમ શ્રાવણ માસ દરમિયાન દીપમાળા અલગ અલગ રીતે ભાવિ ભક્તોનું પાણી દ્વારા અથવા તો દૂધ દ્વારા અહીંયા મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ઘણા ભક્તોની મનોકામના પૂરી કરે છે. હર હર મહાદેવ. ફરી અમિતા દર્શન કરાવશું, કેમ કે જે પ્રમાણે ચમત્કારી આ મંદિર છે અને ભક્તો જે છે તે ભક્તો વહેલી સવારથી જ પૂજા અર્ચનામાં જે છે તે લીન થયા છે. મોટી સંખ્યામાં અહીંયા કહી શકાય કે ભક્તો જે છે તે ભક્તો પૂજા અર્ચના કરી અને ભગવાન આશુતોષના દર્શન કરી અને ધન્યતાનો જે લાભ છે તે મેળવી રહ્યા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જે મોટી સંખ્યામાં ભાવનગર ખાતે પણ ભક્તોની જે ભીડ છે તે શિવાલયોમાં ગુંજી ઉઠી છે. હર હર મહાદેવના નાદ સાથે ભગવાન આશુતોષને રીઝવવા માટે ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો આ પવિત્ર શિવધામ પર પહોંચીને ભક્તો પણ આ શ્રાવણ માસની ઉજવણીમાં લીન થયા છે, શિવોપાસનામાં લીન થયા છે. સવારથી જ ભક્તોની કતાર અહીં જોવા મળી રહી છે. ભગવાન શશિધર શિવશંભોને ભજવા માટે, તેમને રીઝવવા માટે અને તેમની કૃપા મેળવી જીવનને ધન્ય બનાવવા માટે સવારથી જ ભાવિકો મંદિરોમાં કતાર લગાવીને ઊભા છે. પવિત્ર શ્રાવણ માસની આ ઉજવણી જે આજથી ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે.